મોર્નિંગ. અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી પ્રકરણ નંબર 1 ગણ વિશે. એમાં જોયું હતું સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 4 સુધી. ઓકે, તો દાખલા નંબર 4 સુધી જોયેલું. તો હવે જોશું દાખલા નંબર 5. તો દાખલા નંબર 5 ની અંદર શું ગણતરી આપેલી છે? તો દાખલા નંબર 5 જે આપેલું છે એમાં લખ્યું છે કે દાખલા નંબર 5 માં નીચે આપેલા જોડીઓના ગણ સમાન છે. નીચે આપેલા જોડીઓ નો ગણ સમાન છે. ઓકે, કારણ આપો. તો સૌથી પહેલા દાખલા 5 ની રકમ જોઈએ તો એવું આપણું છે નીચે આપેલ જોડીઓનો ગણ સમાન છે. અને જો ગણ સમાન હોય તો કેમ સમાન હોય? ઓકે, તો જ્યારે બે ગણ એક સમાન એટલે કે સરખા હોય તો તેને શું કહીશું આપણે? સમાન ગણ તરીકે ઓળખીશું. તો સૌથી પહેલી રકમ આપણે છે a = પહેલું a = 2 3 અને b = x જ્યાં x a અને b = x જ્યાં x a x2 + 5x + 6 નો 6 = 0 નો ઉકેલ છે. 6 = 0 નો ઉકેલ છે. ઓકે, તો બે ગણ આપેલા છે. a ગણ બરાબર 2 3 અને b ગણ બરાબર x જ્યાં x a x2 + 5x + 6 નો ઉકેલ છે. તો આ ગણને સમજવા માટે આપણે સમાન ગણની ચર્ચા કરી. તો સમાન ગણ કોને કહેવાય? જ્યારે a ના બધા સભ્યો ગણ b ની અંદર આવેલા હોય અને ગણ b ના બધા સભ્યો ગણ a માં આવેલા હોય તો a અને b ને એકબીજાના સમાન ગણ કહીશું. ઓકે, તો સૌથી પહેલા તો આપણે a = 2 3 છે તો અહીંયા લખીશું a = 2 3 આપેલ છે. ઓકે, અને b બરાબર શું આપે છે? x2 + 5x + 6 આવું આપેલું છે = 0. તો આનો સૌથી પહેલા ઉકેલ લાવીએ અને ઉકેલ લાવ્યા પછી આપણને ખ્યાલ આવશે કે b બરાબર અંદર સભ્ય સંખ્યા કેટલી આવે છે. તો ઘટકો કયા મળે છે એ જોઈ લઈએ. તો x2 + 5x + 6 = 0 નો ઉકેલ લાવતા અને ઉકેલ લાવતા શું જવાબ મળશે એ આપણે જોઈએ. તો સૌથી પહેલા તો આ કઈ બહુપદી છે? દ્વિઘાત બહુપદી. અને દ્વિઘાત બહુપદીનો ઉકેલ કઈ રીતે લાવે? 6 * 6 અને વચ્ચે ભાગાકાર છે. મધ્યમ પદ શોધાશે. 6 * 6 3 * 6 થશે. તો x2 + 3x + 2x + 6 = 0. જે ધોરણ 10 માં તમે ભણી રહ્યા છો. હવે બંને કૌંસ અલગ અલગ લેવાના થશે. કોમન લઈએ x કોમન તો x + 3 પ્લસ તેથી 2 કોમન તો x + 3. આપણને એ પણ ખ્યાલ છે કે બંને કૌંસ કેવા આવશે? સરખા આવશે. હવે આપણે આગળ લઈએ. બંને સાઈડ ચાલે છે ઇમ્પ્લાય શું નિશાની આવશે? x + 3 અહીંયા પણ x + 3 છે તો x + 3 = 0 અને x + 2 = 0. તો x = શું થશે? -3 અને અહીંયા x = શું થશે? -2. તો આ બે જે જવાબ મળશે એ જવાબ બરાબર છે b = x2 + 5x + 6 નો ઉકેલ મળશે. એટલે આપણે b બરાબર શું લખી નાખીએ? -3 અને -2. હવે જ્યારે જોઈએ તો ગણ a બરાબર તો 2 3 છે. જ્યારે ગણ b બરાબર -3 -2 છે. એટલે આપણે લખી શકીએ કે આપેલ ગણ ની જોડી સમાન નથી. કેમ નથી? તો કારણ કે ગણ a ના બધા જ સભ્યો ગણ b માં આવેલ નથી. ગણ a ના બધા સભ્યો ગણ b માં નથી અથવા તો એવું લખી શકાય કે ગણ b ના બધા સભ્યો ગણ a માં આવેલા નથી. એટલા માટે આ બંને જોડી કેવું કહી શકાય? એક સમાન છે નહીં. ઓકે, તો આ પહેલો દાખલો છે અને એના પછી ચાલો કરીએ દાખલા નંબર 2. હવે ચર્ચા કરીએ દાખલા નંબર 5 ની અંદર બીજા નંબરનો દાખલો. તો બીજા નંબરના દાખલાની અંદર શું આપેલું છે કે a = x જ્યાં x a = x જ્યાં
X E ફોલો F O L L O W ફોલો શબ્દનું મૂળાક્ષર છે શબ્દનું મૂળાક્ષર છે અને B ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે y જેમ y એ ઓફ y જેમ y એ y O F F શબ્દનું મૂળાક્ષર છે તો જ્યારે એ બંને ગણની ચર્ચા કરીએ તો બંને ગણની અંદર શું જોવાનું રહેશે તો બંને ગણમાં આપણે જોવાનું છે કે અહીંયા જે પણ આલ્ફાબેટ આપેલા છે જે પણ મૂળાક્ષર છે એ મૂળાક્ષરનું પુનરાવર્તન વારાફરતી નહીં થાય તો એ બરાબર શું લખી શકાય તો એ બરાબર અંદર લખી શકાશે કયું તો F આવશે પછી O આવશે L આવશે અને F આવ્યું O આવ્યું L આવ્યું અને W ઓકે વોફ યસ W આવશે તો આ રીતે મળશે એના આપણે જો ક્રમાનુસાર ગોઠવી નાખીએ તો શું લખાય W O L F આ રીતે ગણતરી કરી છે તો B બરાબર શું થશે B બરાબર તો આપણને છે W O L F તો જ્યારે ગણ A ની અંદર મૂળાક્ષર જોઈએ તો ગણ A માં આપણને છે W O L F અને ગણ B માં આપણને છે W O L F તો બધા જ મૂળાક્ષર ગણ A ની અંદર પણ છે અને ગણ B માં પણ છે એટલે આપણે લખી શકીએ કે આપેલ ગણની જોડી સમાન છે કેમ સમાન છે કારણ કે ગણ A ના તમામ મૂળાક્ષર એ ગણ B માં આપેલા છે અને ગણ B ના તમામ મૂળાક્ષર ગણ A માં આપેલા છે ઓકે તો આપણે કહી શકીએ કે આપેલ ગણની જોડી કેવી છે સમાન છે અને કારણ કે ગણ A ના તમામ મૂળાક્ષર એટલે ગણ A ના તમામ મૂળાક્ષરની અંદર શું આવશે W O L F એ બધા જ મૂળાક્ષર શેમાં આવેલા છે B ની અંદર અને B ના તમામ મૂળાક્ષરો ગણ શેમાં આવેલા છે A માં એટલે બંને ગણ કેવા બનશે એક સમાન જોડીની અંદર મળશે ક્લિયર હવે ચર્ચા કરીએ દાખલા નંબર 6 વિશે હવે ચર્ચા કરીએ દાખલા નંબર 6 વિશે નીચે આપેલા ગણ દાખલા નંબર 6 માં આપણે નીચે આપેલ ગણમાંથી સમાન ગણની જોડી હોય એ પસંદ કરો ઓકે તો નીચે 3 4 5 6 જેવા ગણ આપેલા છે અને એ ગણની અંદરથી આપણે જોડી પસંદ કરવાની છે ગણ આપેલો છે A = 2 4 8 5 A = 2 4 8 અને 12 B = શું આપેલું છે 1 2 3 4 B = 1 2 3 અને 4 C = 4 8 12 14 C = 4 8 12 અને 14 D = છે 3 1 4 2 3 1 4 અને 2 3 છે 3 1 4 2 E = -1 E F બરાબર છે 0 A ક્લિયર હવે આગળ છે E F G પણ છે અને H પણ છે G
g इज इक्वल टू 1 माइनस 1 माइनस 1 ओके g h इक्वल टू 0 1 तो હવે આ બધી જોડી લખ્યા પછી આપણે જોવાનું છે કે આ બધી જોડીમાંથી કઈ જોડી સરખી છે તો સરખી જોડી જોવા માટે આપણે જોઈ લઈશું સભ્ય સંખ્યા બધાની કેવી રીતે આપેલી છે એ જોઈશું તો સૌથી પહેલા તો a = કેટલા આપે છે 2 4 8 12 તો આ ગણની અંદર એમાં જે પણ સંખ્યા આપેલી છે એ સંખ્યા બીજા કોઈ ગણમાં દેખાય છે તો જો b માં છે 1 2 3 4 ओके 4 8 12 14 3 1 4 2 -1 1 0 1 1 -1 0 1 तो સૌથી પહેલા તો અહીંયા આ a વાળો જે ગણ છે એની કોઈ જોડી બદલી નથી ઓકે ચલો b ની વાત કરીએ તો b ની અંદર જોઈએ તો 1 2 3 4 તો આ જે b છે એ b ના જેવો બીજો કોઈ ગણ છે તો 3 1 4 2 એટલે આને આપણે સરળતાથી ગણીએ અથવા તો લાઇસર પ્રમાણે ગણીએ તો શું હશે 1 2 3 4 b માં પણ કેટલા છે 1 2 3 4 એટલે આની એક જોડી તૈયાર કરી કઈ જોડી તૈયાર કરી b = આપણે શું લખી શકીએ b = d એટલે કે આ જે જોડી છે એ કઈ જોડી કહેવાય સમાન ગણની જોડી કહી શકાય આપણે લખીએ સમાન ગણની જોડી ક્લિયર હવે આગળ -1 છે તો છે -1 અને 1 ભલે આગળ પાછળ મને સેમ જ કહેવાય -1 અને 1 એ કોણ છે e અને g તો e = g આ બંને જે જોડી છે એ જોડી સમાન ગણની જોડી બનશે સમાન ગણની જોડી છે ક્લિયર અને 0 1 તો અહીંયા 0 1 છે તો બાકીની કોઈ જોડી સમાન છે નહીં ખાલી બે જોડી આવશે કઈ b = d અને e = g આ બે ગણની જોડી સમાન જોડી બનશે આગળના વિડિયોમાં ચર્ચા કરશું ઉપગણ વિશે થેન્ક યુ અગાઉના વિડિયોમાં આપણે ચર્ચા કરી હતી પ્રકરણ નંબર 1 ગણ વિશે અને એની અંદર જોયું સ્વાધ્યાય 1.2 હવે આપણે ચર્ચા કરીશું એક નવા ટોપિક વિશે કે જેનું નામ છે ઉપગણ તો ઉપગણ એટલે શું તો અહીં હું લખી સ્ટાર્ટ કરીએ ઉપગણ તો ઉપગણની થિયરી સમજતા પહેલા આપણે એની બેઝિક વસ્તુ જાણીએ તો બેઝિક વસ્તુમાં એવું છે કે દાખલા તરીકે કોઈ એક સ્કૂલ છે અને એક સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ છે તો જે સ્કૂલ છે એ આખો ઉપગણ છે કોણ વિદ્યાર્થી તો અહીંયા આપણે ઉપગણની વ્યાખ્યા લખી હોય તો ઉપગણ એટલે શું તો જો ગણ a ના બધા જ ઘટકો ગણ b માં સમાવેશ કરતા હોય તો તેવા ગણને શું કહીશું ઉપગણ કહીશું ક્લિયર તો ફરીથી વ્યાખ્યા સમજી લઈએ કે જો ગણ a ના બધા જ ઘટકો ગણ a ની અંદર જેટલા પણ ઘટકો છે એ ગણ b ની અંદર સમાવેશ થઈ જતો હોય તો આપણે શું કહીશું b ગણને જેની અંદર સમાવેશ થાય છે એ ગણ ઉપગણ બનશે કોણ a ગણ એટલે આપણે લખી શકીએ કે b ને ગણ a નું ઉપગણ કહેવાય હવે એનો ઉલટું પણ વિચારી શકાય કઈ રીતે તો ગણ b ના બધા જ ઘટકો ગણ a ની અંદર આવેલા તો a ને b નો શું કહેવાય ઉપગણ કહી શકાય દાખલા તરીકે આપણે લઈએ a બરાબર 1 2 3 ઓકે અને b બરાબર છે 1 2 3 અને 4 તો અહીંયા જોશું કે a બરાબર 3 નંબરની સંખ્યા છે એટલે કે 1 2 અને 3 છે b બરાબર 1 2 3 4 છે તો કયો ગણ કઈ સંખ્યાને સમાવે છે તો જ્યારે અહીંયા જોશું કે b ગણ જે છે એ ગણની બધા જ ઘટકોને શું કરે છે સમાવે છે એટલે કે 1 2 3 આની અંદર આવી જાય છે એટલે એ શું લખી શકાય b ની ગણ a નું ઉપગણ કહી શકાય આપણે ધ્યાન એટલું રાખવાનું છે કે બધા જ ઘટકો જેની અંદર હોય એ ઉપગણ બનશે એ રીતે આપણે
ઉલટું લઈએ b બરાબર 1 3 અને a બરાબર 1 3 5 7 આવું છે 1 3 5 7 તો અહીં જુઓ કે a ગણની અંદર 1 3 5 7 છે જ્યારે b ગણની અંદર 1 અને 3 છે તો કયા ગણ બધા જ ગણને સમાવી લે છે એટલે કે ગણ a ની અંદર બધા સભ્યો છે એ બધા સભ્યો સમાઈ જાય છે કઈ રીતે તો ગણ b ના બધા સભ્યો અંદર આવી જાય છે એટલે કે 1 3 ગણ a માં પણ છે ઓકે તો આપણે શું લખીશું ગણ a ને ગણ b નો શું કહેવાય ઉપગણ કહી શકાય ઉપગણ કહી શકાય ક્લિયર તો ગણ a ને ગણ b નો ઉપગણ કહી શકાય હવે આગળ જોઈએ તો ઉપગણને કયા સંકેત દ્વારા દર્શાવી શકાય તો આવી રીતે ઊંધા c સંકેત દ્વારા દર્શાવી શકાય ઉપગણને આવા સંકેત દ્વારા બતાવી શકાય છે અને આપણે ઇંગ્લિશમાં કહીશું સબસેટ અને ગુજરાતીમાં બોલીશું ઉપગણ ઓકે તો આપણને એવું પણ લખી શકાય ઉપગણને આવું પણ હોય એટલે ઉપગણ નથી અથવા તો નોટ સબસેટ સંકેત દ્વારા નકારાત્મક બતાવી શકાય છે નકારાત્મક બતાવી શકાય છે નકારાત્મકનો મીનિંગ એવો થયો કે જો ગણ a નો ઉપગણ ગણ b આપેલો હોય તો એની અંદર ઉપગણની નિશાની આવશે જો એવું ના શક્ય બને તો શું હશે નોટ સબસેટ એટલે કે ઉપગણ નથી ગણ a એ ગણ b નો ઉપગણ નથી એટલે કે નકારાત્મક સંકેત છે તો નકારાત્મક સંકેતને આપણે આ રીતે દર્શાવીશું ઓકે હવે થોડી ચર્ચા કરીએ અંતરાલ વિશે તો અંતરાલની અંદર શું હોય તો ગણ માટે અંતરાલ તો અંતરાલના કેટલા પ્રકાર છે તો સૌથી પહેલો પ્રકાર છે સમૃદ્ધ અંતરાલ બીજો પ્રકાર છે વિવૃત અંતરાલ ત્રીજો પ્રકાર છે સમૃદ્ધ અને વિવૃત બંને ભેગું આવશે વિવૃત અંતરાલ અને ચોથું આવશે ચોથામાં શું આવશે વિવૃત સમૃદ્ધ અંતરાલ હવે ચર્ચા કરી કે અંતરાળોની અંદર કયા અંતરાળો આવશે સમૃદ્ધ અંતરાલ વિવૃત અંતરાલ સમૃદ્ધ વિવૃત અંતરાલ અને વિવૃત સમૃદ્ધ અંતરાલ એટલે કે ચોક્કસ કૌંસ અને એ કૌંસના અલગ અલગ પ્રકાર સમૃદ્ધ છે વિવૃત છે સમૃદ્ધ વિવૃત અને વિવૃત સમૃદ્ધ વિવૃતને આપણે કઈ રીતે દર્શાવી શકીશું વિવૃતને ઓપન બ્રેકેટની અંદર બતાવી શકીશું જ્યારે સમૃદ્ધ હોય તો સમૃદ્ધને ક્લોઝ ઇન્ટરવલ અથવા તો ક્લોઝ બ્રેકેટની અંદર બતાવી શકીશું એટલે કે આખું જે ચોરસ છે એ ચોરસ ફૂલ થઈ જશે અને વિવૃત હોય તો એને ઓપન રાખવાનું થશે હવે આગળ ચર્ચા કરીએ દરેક અંતરાલ વિશે હવે સૌથી પહેલા અંતરાલની ચર્ચા કરીએ અંતરાલનો તો અંતરાલની અંદર અંતરાલમાં સૌથી પહેલા લઈએ સમૃદ્ધ અંતરાલ સમૃદ્ધ અંતરાલની અંદર શું હોય તો સમૃદ્ધ અંતરાલની અંદર દાખલા તરીકે a બરાબર x या x a x ની કિંમત કેવી છે તો a less than or equal to x less than or equal to b તો એને આપણે સમૃદ્ધ અંતરાલની અંદર બતાવવું હોય તો અહીંયા જેના નીચે ઇક્વલ ટુ છે એનો સમાવેશ થશે તો x ની અંદર આ બંને પદનો સમાવેશ થશે બંને પદ એટલે કોણ a અને b પણ સમૃદ્ધ અંતરાલની અંદર જે સંકેતમાં લખેલો જે સંકેત છે એ સંકેતમાં શું લખી શકાય આ રીતે બતાવી શકશું ક્લિયર સમૃદ્ધ અંતરાલ ઓકે પછી આગળ જોઈએ બીજા નંબરમાં વિવૃત અંતરાલ વિવૃત અંતરાલ તો વિવૃત અંતરાલમાં શું હોય તો a x या x a less than x less than b અને સંકેતમાં લખવું હોય તો સંકેતમાં લખવું તો શું લખી શકાય ઓપન ઇન્ટરવલ આવશે પણ અહીંયા x ની કિંમત a અને b નો સમાવેશ નહીં થાય એટલે આપણે એવું લખીશું વિવૃત અંતરાલમાં a અને b ક્લિયર
સમૃદ્ધ વિવૃત અંતરાલમાં શું હોય કે a x જ્યાં x a less than or equal to x less than b. ઓકે, તો એને સંકેતમાં બતાવવો હોય તો સંકેતની અંદર શું લખી શકાય? a નો સમાવેશ થાય છે, b નો સમાવેશ થતો નથી, એટલે કે સમૃદ્ધ વિવૃત. આપણે જો એ સંકેત જોઈએ તો તરત ખબર પડશે કે આ સમૃદ્ધ છે અને આ વિવૃત છે. સમૃદ્ધની અંદર શું હોય? a નો સમાવેશ થાય છે x ની કિંમતની અંદર, પણ b નો સમાવેશ થતો નથી. હવે આગળ જોઈએ વિવૃત સમૃદ્ધ. વિવૃત અને સમૃદ્ધ અંતરાલ. વિવૃત સમૃદ્ધ અંતરાલમાં કેવું હોય કે x જ્યાં x a less than x less than or equal to b. ઓકે, અને જો સંકેતમાં લખવું હોય તો સંકેતની અંદર શું લખી શકાય? a નો સમાવેશ થતો નથી, b નો સમાવેશ થાય છે. એટલે કે પહેલું વિવૃત છે અને બીજું સમૃદ્ધ છે. તો વિવૃત એટલે શું કે જેનો સમાવેશ ના થાય, તો a નો સમાવેશ થતો નથી અને b નો સમાવેશ થાય છે. આ અંતરાલની માહિતી આ ચાર રીતે આપણે લઈ શકીએ છીએ. સૌથી પહેલા સમૃદ્ધ અંતરાલ. તો સમૃદ્ધ અંતરાલ નિશાની દે નાખી ક્લોઝ ઇન્ટરવલમાં ab. પછી વિવૃત અંતરાલ તો ઓપન ઇન્ટરવલ આવશે. ઓપન ઇન્ટરવલમાં બંનેમાંથી કોઈનો સમાવેશ થતો નથી. ત્રીજા નંબરમાં છે સમૃદ્ધ અને વિવૃત. તો એક સમૃદ્ધ આવે અને એક વિવૃત આવે. જે જગ્યાએ સમૃદ્ધ આવશે એનો સમાવેશ થાય અને જે જગ્યાએ વિવૃત આવે એનો સમાવેશ ન થાય. વિવૃત અને સમૃદ્ધ અંતરાલ. વિવૃત લઈએ અને પછી સમૃદ્ધ લઈએ. વિવૃત એટલે કે એનો સમાવેશ થતો નથી, સમૃદ્ધ એટલે એનો સમાવેશ થાય છે. તો આ રીતે આપણે અંતરાલની માહિતી મેળવશું. હવે જોઈએ આગળ ઘાતગણ વિશે. એના પછીનો ટોપિક છે ઘાતગણ. તો ઘાતગણ મળી ગઈ છે. તો ઘાતગણની ચર્ચા કરીએ તો ઘાતગણ એટલે શું? તો ગણ એના તમામ ઉપગણોથી બનતી સંખ્યાને ગણ. આપણે લખીએ કે ગણ એના તમામ ઉપગણોથી બનતા ગણને ઘાતગણ કહે છે. ઘાતગણ કહે છે. તો ઘાતગણનું ઉદાહરણ તો ધારો કે a = 1 અને 2 છે. ધારો કે a = 1 અને 2 છે. એટલે તમને એવું કહેવામાં આવે કે a નો ઘાતગણ કેટલો થાય? તો a નો ઘાતગણ શોધવા માટે સૌથી પહેલા તો ખાલી ગણ જે છે, ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. દરેક ગણનો ઉપગણ છે. એટલે સૌથી પહેલો જે જવાબ આવશે એ તો કયો આવશે? ખાલી ગણ. ખાલી ગણ આપણે કઈ નિશાની દર્શાવશું? 5 પર અથવા તો બે છેડે કૌંસમાં એન્ટર નાખીશું તો 5 આવશે. પછી 1 લખી શકાય, પછી શું લખી શકાય? 2 લખી શકાય અને આખું એ ગણ પોતે. એટલે ટોટલ a = 1 બે સંખ્યા છે. તો બે સંખ્યાઓ અંદર હોય તો એના જે ઉપગણોની સંખ્યા બનશે ટોટલ કેટલી બનશે? 4. કયા એક તો ખાલી ગણ પોતે બનશે, 1 આવશે, 2 આવશે અને 1 અને 2 પોતે એ ગણની અંદર લખી શકશો. એટલે એને શોર્ટમાં એટલે કે સંકેતમાં બતાવવું. સંકેતમાં ઘાતગણને કઈ રીતે બતાવી શકાય? 2:10 દ્વારા ગણતરી કરી શકાય છે. તો સૌથી પહેલા તો આપણે જોઈએ કે a બરાબર 1 અને 2 છે. તો 2 ના ઉપર n ઘાત. n એટલે શું? જે તે સભ્ય અથવા ઘટકોની સંખ્યા. તો a = સપોઝ 1 2 હોય તો એના ઘાતગણની સંખ્યા કેટલી થાય? 4 હશે. તો તેના ઉપગણોની સંખ્યા કેટલી થાય? 4. તો કયા કયા 4? કઈ રીતે 4? તો 2 ની કેટલી ઘાત થશે? 2. આ થશે 2 ની 2 ઘાત. ઓકે, 2 ની 2 ઘાત એટલે થશે 4. કારણ કે 2 ઘટકો છે. તો કયા કયા? તો પહેલો આવશે ખાલી ગણ, પછી આવશે 1, પછી આવશે 2 અને ગણ e પોતે. આ છે 4 ગણ થશે. તે જ રીતે આપણે 3 સભ્ય સંખ્યાનું પણ ઉદાહરણ લઈશું. 3 લેશું તો શું આવશે? 2 ની 3 ઘાત એટલે 8 થશે અને 8 થશે તમારા ઉપગણોની સંખ્યા, તો ઘાતગણની સંખ્યા થશે અને એને આપણે અલગ અલગ રીતે દર્શાવી શકશું. તો આ રીતે થઈ ઘાતગણની ચર્ચા. આગળના વિડીયોમાં ચર્ચા કરીશું સ્વાધ્યાય 1.3 ના આગળના દાખલા વિશે. થેન્ક યુ.